કેપ્ચરિંગ કેસમાં અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર હાલ સામે આવ્યા છે। દાહોદના એક બૂથ પર ફરીથી થશે મતદાન। દાહોદથી મહત્વના સમાચાર। બૂથ કેપ્ચરિંગ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ હતો। પરથમપુરા ગામમાં બૂથ પર ફરી પુનઃ મતદાન થશે। દાહોદના એક બૂથ પર ફરીથી મતદાન થશે। બૂથ કેપ્ચરિંગનો વિડીયો અગાઉ વાયરલ થયો હતો અને આ વિડીયોને આધારે તપાસનો ધમધમાટ પણ શરૂ હતો। લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું અને આ ઘટનામાં જ ફરીથી તપાસ કરવામાં આવી હતી। સંવાદદાતા વિપુલ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે વિપુલ, પરથમપુરા ગામમાં બૂથ પર પુનઃ મતદાન થશે, શું વધારે માહિતી? જી બિલકુલ, જે પ્રકારે લોકસભા ચૂંટણીના દિવસે જે પ્રકારે વિડીયો સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું અને બૂથ કેપ્ચરિંગની સમગ્ર ઘટના જે સામે આવી હતી, દાહોદના સંતરામપુરના પરથમપુરા મતદાન મથકે આ સમગ્ર ઘટના બની હતી અને તેને જ લઈને તપાસનો ધમધમાટ ચાલ્યો હતો। આજ વહેલી સવારે મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીએ મુખ્ય ચૂંટણી અધિકારીને રિપોર્ટ સોંપ્યો હતો અને આ રિપોર્ટમાં પણ ઉલ્લેખ હતો કે આ મતદાન મથક ઉપર અનધિકૃત રીતે મતદાન થયું હોવાનો સ્વીકાર પણ આ રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો। ચૂંટણી પંચે સમગ્ર બાબતે દિલ્હી મુખ્ય ચૂંટણી કમિશનરનો અહેવાલનો રિપોર્ટ માંગ્યો હતો અને તેમને મોકલી આપ્યો હતો અને તેમના દ્વારા જે માર્ગદર્શન મળશે તેના આધારે નિર્ણય કરવાનો હતો। પરંતુ મુખ્ય ચૂંટણી કમિશનર દિલ્હી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આ સમગ્ર ઘટના જે બની છે તે બોગસ મતદાન થયું હોવાનું પુરવાર થાય છે અને તેને જ લઈને આગામી 11મી તારીખે સવારના 7 વાગ્યાથી 6 વાગ્યા સુધી ફરી એટલે કે પોલિંગ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। એટલે કે દાહોદના સંતરામપુરની જ્યાં પરથમપુરા મતદાન કેન્દ્ર છે ત્યાં ફરીથી મતદાન યોજાશે। 11મી મેના રોજ સવારે 7 વાગ્યાથી 6 વાગ્યા વચ્ચે આ મતદાન યોજાશે। જી વિપુલ, સમગ્ર માહિતી બદલ આભાર। કલ્પેશ રાવલ સંવાદદાતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે કલ્પેશ, આગામી 11 તારીખે પુનઃ મતદાન થશે, એબીપી અસ્મિતાના અહેવાલની જોરદાર અસર જોવા મળે છે, શું વધારે માહિતી? બિલકુલ, અત્યારે જે ટીવી સ્ક્રીન પર લેટર બતાવવામાં આવી રહ્યો છે આપણા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનો, એ અંડર સેક્રેટરી જે છે અનિરુદ્ધ સિંહ એમના હસ્તાક્ષર સાથેનો આ પત્ર છે અને રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીને આ પત્ર લખવામાં આવ્યો છે। ગઈકાલનો આખો જે સમગ્ર ઘટનાક્રમ બહાર આવ્યો હતો, એબીપી અસ્મિતાએ પણ આ સમગ્ર ઘટનાક્રમ બહાર લાવ્યા હતા, એની ગંભીર નોંધ લેવામાં આવી છે। ભાજપના એક નેતાના પુત્રએ પોતાના બાપનું ઈવીએમ છે એ પ્રકારના ઉલ્લેખ સાથે વાયરલ કર્યો હતો એક સોશિયલ મીડિયામાં આખો એ વિડીયો, એની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે। અને આ જે બૂથ છે 220 નંબરનું પરથમપુરામાં, જે સંતરામપુર વિધાનસભા મત વિસ્તારમાં અને દાહોદ લોકસભા મત વિસ્તારમાં આવે છે, ત્યાં પુનઃ મતદાન થશે એ પ્રકારનો આદેશ આપવામાં આવ્યો છે। 11મી મેના રોજ સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી આ મતદાન રહેશે અને તમામ જે આ વિસ્તારના મતદાતાઓ છે તે વ્યાપક મતદાન કરે તે માટે એની વ્યાપક જાહેરાત થાય એની પણ તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે। કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ ચુસ્ત રહે એ પ્રકારની સૂચના પણ આપવામાં આવી છે। જનરલ ઓબ્ઝર્વર જે છે તેમને પણ તાકીદ કરવામાં આવી છે। જી કલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર।